ગોપી, આજ સવારે મેં તને એક કપલ મોકલ્યું હતું, રિફર કર્યું હતું કે જેને 11 વર્ષ થયા મેરેજના, એક પણ વખત સેક્સ્યુઅલ એક્ટિવિટી નહોતી થઈ. શું થયું એનું? એકચ્યુઅલી એ કપલ ખરેખર શોક ફેઝમાં કહી શકાય ને એવું હતું કે અત્યારે 11 વર્ષ થઈ ગયા છે અને ચાઇલ્ડ પ્લાનિંગનું એટલું પ્રેશર છે અને ફેમિલીને પણ થોડી ખબર પડી ગઈ છે કેમ કે ને કે એ લોકોની એક પણ વખત સેક્સ્યુઅલ એક્ટિવિટી નથી થઈ, એટલે બધી જગ્યાએથી બર્ડન અને ઇન્ટિમસીના આ બધા પ્રશ્નો. એટલે પહેલાં તો એ બંનેને શાંત પાડ્યા, ફેમિલીને પણ થોડું કાઉન્સેલિંગ કર્યું અને વધારે જાણવામાં ખબર પડી કે મેલ પાર્ટનરને હવે ધીમે ધીમે એમ કે ને કે ઇરેક્શનના થોડા પ્રોબ્લેમ સ્ટાર્ટ થવા માંડ્યા છે અને જે મેઇન પ્રોબ્લેમ હતો એ હતો ફિમેલ પાર્ટનર, કે શરૂઆતના સમયમાં મેરેજ પછી કે ને કે થોડી પેઇનફુલ સેક્સ્યુઅલ એક્ટિવિટી હતી અને એના પછીથી એમ કે ને કે ઓલમોસ્ટ ડિઝાયર ઝીરો થઈ ગયું હતું. એઝ સચ બંનેને કોઈ પ્રોબ્લેમ નહોતા કે હાલ એઝ અ કપલ દે વર પરફેક્ટ, દે વર કમ્પેનિયન્સ એમ, પણ ઇટ વોઝ લાઈક સેક્સલેસ મેરેજ. એટલે અલ્ટિમેટલી ફિમેલ પાર્ટનરને થોડું કાઉન્સેલિંગ કર્યું અને જે મેઇન કન્ડિશન હતી વજાઇનિસમસ કે ફિયર ઓફ પેઇનફુલ ઇન્ટરકોર્સ, એની થોડી માહિતી લીધી, હિસ્ટ્રી લીધી અને અત્યારે મેડિસિન અને એને કે આપણે સેક્સ થેરપી મેં સજેસ્ટ કર્યું છે. એટલે હવે જોઈએ આગળ શું થાય.